હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે કપડા લેવા આવી ગયા છે ને સંદીપભાઈ હાટુ આપણે શોપિંગ કરી કાકા ફટાફટ કરો. 200 રૂપિયા 1.5 કિલો તો કેમ કેરીન ભાવ છે માના બાની હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે યુવાભાઈ ને અમે બે જઈએ તો હેલો યુટ્યુબ ફેમિલી, હું ને યુવાભાઈ આવી ગયા છે. મને તો કઈ ખબર નથી પ્રભજોત કોણ છે. समीरन भाई जा रहे हैं भाई, क्या हुआ? હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને બાપા સીતારામને જય માતાજી. જો આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે છે રવિવાર અને હવે મમ્મીએ ચા પાણી મૂકી દીધા છે. આપણે ચા પાણી પીને પછી આપણે મિત્રો હારે બહાર જવાના છે. કેરી સુધારતા હતા પણ કેરી નીકળી કાશી, કેમ કે હજી કેરી પાકી નથી. કેરી તો લાવેલા છે પણ હજી કેરી પાકી નથી. તો આજે રવિવાર છે અને કેરી તો ખાવી જશે, એટલે એવું લાગે તો 1-2 કિલો આપણે બહારથી લઈ આવશું. અને આજ તો રસ ખાવાનો છે ફાઇનલ. રજાની મોજ તો માણવી જોઈએ ને આપણે, બરોબર? તો કઈ બે કન્ટિન્યુ બ્લોગમાં બના રહી. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે કપડાં લેવા આવી ગયા છે ને સંદીપભાઈ હાટુ આપણે શોપિંગ કરવાની હતી, તો સંદીપભાઈ આપણને બોલાવ્યા અને આપણે એની હારે આવી ગયા છીએ શોપિંગ કરવા. અને આપણે આવી ગયા છીએ ખોડિયાર ફેશનમાં, બરોબર? ને આપણે નયનભાઈ છે ત્યાં જ આપણે કપડાં લઈએ છીએ, ત્યાં જ આપણે આવી ગયા છીએ. તો કાંઈ વાંધો નહીં, આપણે કપડાં લઈને પછી ઘડીક વાર મળીએ. ઓકે હેલો યુટ્યુબ ફેમિલી, તો હવે આપણે કપડાની શોપિંગ કરી લીધી છે અને હવે આપણે ગોચવી છીએ કેરી પાકલ. અને કેરી જો સામે છે, ઘરેથી 200 રૂપિયા આપ્યા છે એટલે 200ની કેરી આવી જાય તો સારામાં સારું. તો શું છે મિત્ર કેરીનો ભાવ? मुझे तुम्हारा मुंह बिल्कुल नहीं पसंद आया. आज तू 220 ઉપર ભાઈ, અમે આગળ હજી તપાસ કરી લઈએ, બરોબર? પછી પાછા આવીએ. તો ફાઇનલી આપણે કેરી લેવા જઈએ છીએ, જે આપણે અત્યારે જોઈને આવ્યા હતા 240ની કિલો. કેમ કે અહીંયા બધી જે કેરી હતી એ બહુ મજા આવે એવી નહોતી. અહીંયા રાખી દે. હા ચાલ્યો કાકા ફટાફટ કરો. એક મિનિટ લગા ઇनको कर लेने ફાઇનલી આપણે લઈ લીધી એટલે આવે જોઈ લઈએ, બરોબર ને? બરોબર, કેટલી આવશે? 1 કિલો 600. હવે ફાઇનલી આપણે કેરી લઈને ઘર તરફ આપણે રવાના થઈ છીએ અને અત્યારે માતાવાડીમાં થઈ. તો જો આપણે યુટ્યુબ ફેમિલી ઘરે પહોંચી ગયા છીએ અને કેરી લઈ આવ્યા છે પપ્પા. કેટલી લાયા? 1.5 કિલો આવી. 4 રૂપિયા 200 રૂપિયા. 200 રૂપિયા 1.5 કિલો તો કેમ કેરીન ભાવ છે માના બાની નાખ્યો. હોનાની ટક્કરનો વિચાર તો કરો તમે. જાણે મેં તો કોઈ દી લીધી જ ન હોય. અત્યારે તરીકાની કેવો ભાવ છે એમ નહીં, હું તો કોઈ દી લાવતો જ નહીં હો. પણ તમારો સમય વયો ગયો ને. અત્યારનો જમાનો છે. તમે રોજગાર કેરી એટલે કાઈ ન કરતા કેસર કેરી. એમાં એવું છે પપ્પા, 120ની કેરી હતી પણ એ કેરી હાવ તવાઈ ગયેલી હોય ને એવી હતી. આ કેરી તમે જો, એટલે મને સારી કેરી લાગી એ જ હું લાવ્યો. ભલે પણ થોડીક આવી પણ મજા આવે એવી. જો કંઈક આવું ફળ છે. 2 કિલો જેવું છે. જો તો કાંઈ નહીં, હાલો યુટ્યુબ ફેમિલી, હવે જમવા ટાણે આપણે મળશું. તો કંઈક આવા છે સંદીપભાઈના કપડાં. જો મસ્ત છે હો એકદમ. અને એક આ છે અને એક આ બ્લેક શર્ટ છે એક્સ્ટ્રા. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે અત્યારે 12:30 થઈ ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમી લઈએ. કેમ કે હજી નાના ભાઈ આવ્યા નથી, નાના ભાઈને બપોર લગી ચાલુ હોય તો આપણે જમી લઈએ. તો ચાલો આપણે જમવા જઈએ છીએ. લે આ પપ્પા જમવા બેસી ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં મમ્મીએ બનાવેલું છે બટેટાનું શાક, કેરીનો રસ, રોટલી, પાપડ, દાળ ભાત, છાશ. તો બધી વસ્તુ છે. તો આપણે જમી લેવા હતા. ઈજ કેરીનો રસ છે તો ટેસ્ટ કરીને જોઈ લઈ કેવો છે. મસ્ત છે, ખાટો મીઠો અને મજા આવે એવો છે. કેસર કેરીનો રસ છે. જમી લીધો અડધો તો
તો હું બ્લોગ શૂટ કરતો હતો એટલે હું મોડો પડીશ. કાંઈ નહીં, હાલો અમે જમી કરીને પછી મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે જમીન ઊભા થઈ ગયા છીએ અને ત્યાં સુભાષભાઈ આવી ગયા છે. થોડાક એવા ભાઈ મોટા પડ્યા ને કે બધા હળવા જમી લે. તો કાંઈ નહીં, હવે ઘડીક વાર 1 વાગી ગયો છે તો ઘડીક વાર હવે આરામ કરી લઈએ, પછી પાછા મળશું. 2 hours later. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે જાગી ગયા છીએ ને કમ્પ્લીટ 3:15 થઈ ગઈ છે. તો હવે ચા પાણી બનાવી નાખ્યા છે મમ્મીએ. તો મમ્મી ચા પાણી પીવે છે તો આપણે પી લઈએ ચા પાણી. અને લે પપ્પા અહીંયા કંઈક દાણા કાઢતા લાગે. શું કરો પપ્પા તમે? દાણા કાઢી હાલો દાણા કાઢો. એવું છે તો કાંઈ નહીં, આપણે ચા પી લઈએ. બહુ ઠરી જાય ચા. અને એક વાત કહેવાની છે, રહી ગઈ. તો દિલ્હીથી એક યુટ્યુબર આવ્યો છે સુરત ગાડી લેવા માટે. તો કદાચ તમે ઓળખતા હોય તો સારું, બાકી ન ઓળખતા હોય તો કદાચ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો બનાવી દીધો વિડીયોમાં. આપણે યુટ્યુબરને હમણાં મળવા ફેમિલી. તો જો આપણે યુવાભાઈને અમે બે જઈએ છીએ યુટ્યુબરને મળવા, બરોબર. તો કયો યુટ્યુબર છે તો જોવા બ્લોગમાં બનાવી દેજો. તો હવે હાલો નીકળીએ છીએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, હું ને યુવાભાઈ આવી ગયા છે એમાં આના શોરૂમ ઉપર. તો બહાર પબ્લિક બહુ છે પણ હજી પ્રભજોતભાઈ હજી આવ્યા નથી. તો આવે ત્યાં આપણે બ્લોગમાં બતાવશું. બ્લોગમાં બનાવી લેજો. બહાર બહુ ભીડ છે. શું કેવું યુવાભાઈ? બહુ ભીડ છે. અમને એમ કે અંદર આવી ગયા પણ હા, અંદર અમે ગયા હતા પણ અંદર કોઈ હતું નહીં, ગાડી પડી હતી પણ હજી આવ્યા નથી. આવે તો અમે બ્લોગમાં બતાવું. બહાર જુઓ, ભીડ જુઓ. કાંઈ થયું નથી. એક યુટ્યુબર આવે છે, એની ગાડી આ બુક કરાવેલી છે તો એ જોડાવા આવે. કઈ ગાડી? આયો પૂછા છે. હા, કઈ છે? આયો પૂછા. શું નામ કીધું એનું? પ્રભજોત યુટ્યુબર. દિલ્હીનો છે. અહીંયા નથી રહેતો? નહીં, અહીંયા નથી રહેતો. તો અહીંયા અડધી પબ્લિકને તો કાંઈ ખબર નથી પ્રભજોત કોણ છે. હવે પ્રભજોતભાઈની વાટ જોઈ છે. 5 વાગી ગયા છે કમ્પ્લીટ. એ આવ્યા નથી. અને અહીંયા બહુ બધા પૂછે છે કે આટલી બધી ભીડ શેની છે. પ્રભજોત આવે કે ન આવે, આપણને તરસ આવી ગઈ છે તો આપણે પાણી પી લઈએ. બીજું શું થયું? લઈ લો પાણી પીવો યુવાભાઈ. હાલો તો કાંઈ નહીં, હાલો પાણી. આગળ છે પેલી ગાડી છે ને? ના ના, એમાં તો
વાત ખરેખર સમજવું છું એટલી બધી આમ કે ये बड़ी अच्छी बात कही आप પબ્લિક મને એન્ટ્રી નથી આપતા બોલો આવી જશે હવે ફોટો શૂટ કરીએ છીએ તો કરશું બાકી હવે સાંજે આપણે ઘરે વળી જવું શું કેવું કેમ કે આટલી બધી ભીડ છે તો આમાં આપણે કઈ રીતના આમ જોવો આમ કાંઈ હોય હવે જોઈ શું કરીએ આગળ તો આમ જોવો તો ખરા કીડિયારું ઉભરાય એમ समीरन भाई जा रहे हैं भाई क्या हुआ क्या हुआ भाई लागी गई है मित्र ने समीरन भाई ने गाना दे गया બાળાજી બહુ ભીડ છે ભાઈ આમ જોવો તમે તો ફાઇનલ હવે આપણે નીકળી છીએ કેમ કે પ્રભજોતભાઈ અત્યારે બહુ ભીડ છે એટલે કંઈ મળે કેમ છે નહીં આપણે તો હવે આપણે ગાડી કાઢી અને નીકળી કેમ કે ભાઈ હવે આમાં હાંજ પડી જાય ને એને સમય મળતો ને આપણને અત્યારે સમય નથી ને આપણે જો આટલી બધી ગાડીમાં આપણી ગાડી અહીંથી કાઢવાની છે હવે કેમ કરશું જો ભાઈ કાંઈ નહીં હાલો થોડીક આગળ પછી ગાડીઓ કરો ફાઇનલી આ લોકો ગાડી કાઢવાના છે એટલે આપણે ગાડી નીકળી જશે હાલો એક ગાડી હટી ગઈ જ્યાં એક ગાડી છે નથી ખબર તો ફાઇનલી હવે આપણે અહીંથી નીકળી છીએ કે પ્રભજોતભાઈ મળ્યા નથી કેમ કે બહુ અત્યારે ગરદી છે અને બહુ પબ્લિક છે એટલે હવે કાંઈ અત્યારે મળે એવું કંઈ છે નહીં તો હવે આપણે અહીંયા ટાટા કહી દઈએ છીએ કે હવે તમ તારે અમે વિડીયોમાં જોઈ લઉં બાકી હરુભરું જોવા એટલે બહુ વાર લાગી જાય ભાઈ કેમ કે બહુ પબ્લિક છે તો આપણે નીકળવું ને ભાઈ હવે નીકળીએ બહુ પબ્લિક છે તો કાંઈ નહીં હાલો આપણે હવે ઘરે નીકળીએ ને આમ પબ્લિક જો આ ગાડી તો મસ્ત છે હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે હવે રસ્તામાં હતા ને નીકળી ગયા અને અત્યારે ફૂલ સરસ લાગી હતી તો હવે પાણી ન મળ્યું તો કાંઈ નહીં છાશ મળી એક થેલી પી ગયા ને બીજી છે બરોબર છે ને યુવાભાઈ પબ્લિકને દેખાડી ને આ તમને અમારે કેવું પડે કેમ કે આપણે બ્લોગ કેવો બનાવી ને એટલે બતાવવું પડે બરોબર આંખમાં જલ્દી સરસ લાગી બહુ યાર અચ્છા હેલો યુટ્યુબ ફેમિલી જો આપણે ઘરે પહોંચી ગયા છે પ્રભજોતભાઈ કંઈ તો મળ્યા નહીં તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને પપ્પા જો અહીંયા ટીવી જોવે છે અને સુભાષભાઈ કંઈક કામકાજ કરે છે તો કાંઈ નહીં આપણે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આપણે મળશું કે એ આપણને મળવા આવે એવી આપણે આશા રાખી બ્લોગમાં તમે સપોર્ટ કરો તો એ આપણને મળવા આવે હાલ યુટ્યુબ ફેમિલી તો હવે 8:30 થઈ ગયા છે ને જમવા બેસી જઈ ને જમવામાં બનાવેલું છે શું કહેવાય થેપલા મેથીના થેપલા બનાવેલા છે ને ચા અને આ કંઈક દાળ છે બપોરની વધીથી દાળ ભાતની દાળ તો પપ્પા દાળ ને થેપલા ને એવું ખાય છે જોકે પપ્પાએ જમી લીધું બોલો એને બહુ ભૂખ લાગી છે તો હજી આપણે જમવાનું બાકી છે મમ્મી બનાવે છે
ચા. તો આપણે હમણાં ચા ને થેપલા ખાઈ લઈએ. જો નાના ભાઈ થેપલા લઈ આવ્યા છે. તો હવે વિડીયો આપણે અહીંયા અત્યારે એન્ડ કરી દેવાનો છે. અને આજ પ્રભજોતભાઈને મળવા ગયા હતા. ભાઈ પ્રભજોતભાઈ तुमसे ना हो पाएगा. પ્રભજોતભાઈને આપણે મળવા ગયા હતા. ભાઈ પ્રભજોતભાઈ આપણને મળ્યા નથી. ગયો તો લાઈક શેર કરી દેજો. અને આપણે 3 દિનનું વેકેશન હતું તો આજે પૂરું થાય છે. કાલ સવારે આપણે કામે જવાનું છે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય.